તમારું શું નામ છે અને શું તમને તકલીફ છે? મારું નામ અબ્દુલ ગની પિયાર મોહમ્મદ છે અને હું અહીંયા 1985થી અમારા ઘર ધરાવું છું અને 167 પહેલાંની વિધાનસભા 2002માં અમારું નામ આવ્યું નથી અને એના અંદર આજુબાજુના આવ્યા છે 5-6 ઘર રહી ગયા છે અને આવ્યા બી છે તો એવા આવ્યા છે કે અડધા અસલમનગર તરીકે બોલે, અડધા સુલતાનિયામાં બોલે અને રાજીવનગરનું નામ 5-7 જ ઘરના આવ્યા છે. તો હવે અમારે કેવી રીતે કરવું અને શું કરવું એ અમે મૂંઝવણમાં મુકાયા છીએ. આજે અમારા બચ્ચાઓ અહીંયાથી નાનપણથી મોટા થયા છે અને આટલા મોટા મોટા થઈ ગયા 35, 40, 45 વર્ષના અને અમારું 2002ની લિસ્ટમાં નામ નહીં હોય તો અમારે ક્યાં જવું? અમે ગરીબ માણસ, એમ વોટ લેવા તો કેટલા આવે, ફટાફટ આવે અને ફટાફટ મતદાન વખતે તો બધા દરેક મતદાન વખતે અમે મતદાન કર્યું છે અને ખૂબીની વાત એવું છે કે અમે વર્ષોથી સુરતી જ છીએ અને મારા બાપા તો સ્વતંત્ર સેનાની હતા અને આ સુરત સિટીના અંદર ખેતર આપેલું મોરારજીભાઈ દેસાઈને અમે લોકોએ. આજે એવી હાલત થઈ ગઈ કે અમારો 2002માં નામ નથી. અમારે તો મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે અમે કરીએ તો કરીએ શું કરીએ અને ક્યાં જઈએ, શું કરીએ, એ અમે બહુ મોટી મૂંઝવણમાં છીએ સાહેબ. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે કોઈ બી સાહેબ આવે અમારા માટે, ગરીબો માટે આવે. જ્યારે ગાંધીજીએ ચંપારણમાં ગયા હતા ને ખાલી જોયું હતું બિહારમાં કે મારા દેશમાં આવા ગરીબ છે, ત્યારથી કપડાનું વસ્ત્ર છોડી દીધા અને વગર કપડે રહ્યા અમારા મહાત્મા સંત પુરુષ. તો અમારા માટે બી કોઈ આવે સંત પુરુષ બનીને અને તમે આ લોકોને મોટા મોટા સાહેબોને આધાર બી એ જ બનાવે, વોટિંગ કાર્ડ બી એ જ બનાવે, બધા જ કાર્ડો એ જ બનાવે ને પછી ડુપ્લિકેટ આવ્યા ક્યાંથી? એ આવ્યા તો ક્યાંથી આવ્યા? તમે જ પૈસા લો છો, લાખ રૂપિયા ને પગાર લો છો અને આવી રીતે અમને ગરીબોને હેરાન કરો છો. આવી રીતે સારું નહીં કહેવાય. શું પ્રતિસાદ મળ્યો? હા, અમે ફરિયાદ કરી. બીએલઓ સાહેબ કે હું તો ઉંમરમાં જ નાનો છું તમારાથી કાકા. હવે હું તો તે ટાઈમમાં હતો નહીં. હવે શું હતું એ શું ખબર? એ પોતે જ બિચારો દુઃખ કરીને ગયો અને છોકરો છે એ બી 3 દાડા રહ્યો અમારા બૂથમાં. અમે દરેક બૂથ ઓફિસરોને સાથ આપીએ છીએ અને ઘર ઘર જઈને એના જે બી કાગળ હોય છે, જે બી વોટિંગ હોય છે તે લોકોને અપાવીએ છીએ. હવે તમારી શું રણનીતિ રહેશે જો તમારો વોટિંગ લિસ્ટમાં નામ 2002ની લિસ્ટમાં નામ નહીં આવશે? તપાસ કર્યા પછી તો તમારી આગળની શું રણનીતિ રહેશે? તમે શું કરશો? હવે તમારી ચેનલ મુજબ તમે તો લઈ જ જવાના છો આગળ સુધી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરીશું. બીજું શું? ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું. બીજું શું કરીશું? બીજું તો અમારી પાસે ગરીબો પાસે કોઈ રસ્તો નથી. કોઈ સંસ્થા હોય, કંઈ હોય, તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ હોય તો આગળ આવો અને અમારા ગરીબોને બચાવો.